પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીયુકેમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું છે। આ વખતે ઝેનઝી વિદ્યાર્થીઓએ મોરચો સંભાળ્યો છે। તેઓએ ફી વધારા અને ઈ માર્કિંગ સિસ્ટમ સામે શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કર્યું હતું। જો કે આંદોલન હવે શાહબાજ શરીફ સરકાર સામે ગુસ્સામાં ફેરવાઈ ગયું છે। મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં વિદ્યાર્થીઓ રીચેકિંગ ફીમાં વધારો અને ખોટા મૂલ્યાંકનને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે। વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમને એવા વિષયોમાં પાસ કરવામાં આવ્યા જેના તેમને પેપર જ આપ્યા નહોતા। રીચેકિંગ ફી 1500 રૂપિયા પ્રતિ પેપર નક્કી કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓના ગુસ્સામાં વધારો થયો। પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કરીને એક વિદ્યાર્થીને ઈજા પહોંચાડતા પરિસ્થિતિ વધુ વણસી, જે બાદ વિરોધ હિંસક બન્યો। વિદ્યાર્થીઓએ ટાયરો સળગાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું। હવે આ આંદોલનને જોઈન્ટ અવામી એક્શન કમિટીનું પણ સમર્થન મળ્યું છે। થોડા અઠવાડિયા પહેલા જ આ સંગઠને પીયુકેમાં ટેક્સ અને વીજળી દરો સામે મોટો વિરોધ નોંધાવ્યો હતો। પીયુકેમાં આ વિદ્યાર્થી આંદોલન હવે પાકિસ્તાન સરકાર માટે એક નવો માથાનો દુખાવો બની ગયું છે।